આ કેવી લીલા છે મૈયા? આપે તો સ્વયં આ સંબંધને આશીર્વાદ આપ્યા હતા, છતાં પણ આ નાતો તૂટી કેમ રહ્યો છે? મૈયા, મૈયા! શું થયું શૈશવ? કેમ વિચલિત છે? એ આપ પૂછી રહ્યા છો જેમ કંઈ જ્ઞાત જ ન હોય? આ કેવી લીલા છે તમારી? કેમ? મેં શું કર્યું? જ્યારે આપે સ્વયં વૈષ્ણવી બેનને આ લોકથી પૃથ્વી લોક પર કાર્તિક જીજુ માટે મોકલ્યા, તો પછી તમે એમને દૂર કેમ થવા દઈ રહ્યા છો? મને તો ડર લાગી રહ્યો છે કે ક્યાંક કૃતિકા માતા પોતાની યોજનામાં સફળ ન થઈ જાય. આ જે પણ થઈ રહ્યું છે એ બધું નિયતિ છે શૈશવ, અને નિયતિની રમત કર્મ પર આધારિત હોય છે, અને જેના કર્મ પ્રબલ હોય તેનું કાળી શક્તિઓ કંઈ પણ ન બગાડી શકે. કૃતિકાઓ પણ તેમને ફક્ત વશમાં કરી શકે છે જેમના મન મસ્તિષ્ક પર લોભ, ઈર્ષા, જલન, લાલચ ઇત્યાદિ અવગુણ ભારી હોય. મારું કર્મ છે મનુષ્યને ધર્મનો માર્ગ દેખાડવો. તેના પર ચાલવું ન ચાલવું યા કેવી રીતે ચાલવું એ મનુષ્યને સ્વયં નિર્ધારિત કરવાનું છે. તો વૈષ્ણવી બેન માટે નિયતિએ શું નિર્ણય લીધો છે મૈયા? જલન, લોભ, ઈર્ષા જેવા અવગુણો માટે તો તેમનો દૂર દૂર સુધી નાતો નથી. શું થશે મારી મોટી બહેનનું? મને તો એમની બહુ ચિંતા થઈ રહી છે. આ તો વળી મૈયાને શું થયું? આજ ન તો મને પ્રેમ કર્યો, ના તો ચહેરા પર અલૌકિક સ્મિત છે. આપણે કેટલું પણ ચિંતન મનન કરી લઈએ શૈશવ, બધું જ વૈષ્ણવીના નિર્ણય પર નિર્ધારિત છે. ધર્મ અધર્મનો દ્વંદ ફક્ત કર્મો સુધી જ સીમિત નથી હોતો. માનવને ઘણી વાર સંબંધોમાં પણ આ લડાઈ લડવી પડે છે, જે આ તમને ખોટા અને સાચાની વચ્ચેની ચૂંટણી કરવી પડે છે. વૈષ્ણવી આગળ જે પણ પગલું ઉઠાવશે તેનાથી જ તેના જીવનની દિશા નિર્ધારિત થશે. હું કંઈક સમજ્યો નહીં મૈયા. મોટી બેન તો જીજુની મદદ કરવા ઈચ્છે છે, પણ માસીએ જ એમને રોકી રાખ્યા છે. આવી પરિસ્થિતિમાં મોટી બેન સાચી દિશામાં જઈ શકશે કે નહીં? મૈયા, તમે કંઈક કરો ને, કરો ને! દિશા બતાવી દીધી છે શૈશવ, એનાથી અતિરિક્ત હું બીજું કંઈ જ નથી કરી શકતી. આ તમને શું થઈ ગયું છે મૈયા? ના તમે મોટી બેનની સહાયતા કરી રહ્યા છો, ના મને સ્નેહ બતાવી રહ્યા છો. તમે મારાથી રૂષ્ટ છો શું? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો દંડ દઈ દો, પણ આવી રીતે રૂષ્ટ ના રહો. હું તારાથી રૂષ્ટ નથી શૈશવ. મારા આચરણમાં તને જે ભાવની કમી લાગી રહી હતી તે મમતા હતી. પ્રેમનું એ આચરણ જેને દરેક બાળક પોતાની માતામાં શોધે છે. આ પૂરી સૃષ્ટિનો આધારભૂત જ પ્રેમ છે. આ સત્ય છે કે વૈષ્ણવી જ કાર્તિકના શ્રાપ મુક્ત થવાનું કારણ બનશે. પણ એ કાર્ય ત્યારે જ સંભવ છે જ્યારે વૈષ્ણવીના મનમાં કાર્તિક માટે દયાભાવ, સહાનુભૂતિ ઇત્યાદિના અતિરિક્ત પ્રેમ, સમર્પણ અને વિશ્વાસના બીજ અંકુરિત થાય. આ જ દાંપત્ય જીવનને સુચારુ રૂપથી ચલાવવા માટે અનિવાર્ય છે. આટલી જ વાત હું અત્યારે જઈને મોટી બેનને કહું છું. એ પોતાની અંદર આ બધી ભાવનાઓ લઈ આવશે. એવી રીતે નહીં મારા ભોળા, અહીં આવ. આ ભાવ એવી રીતે લાવી નથી શકતા, પરંતુ સ્વતઃ મનમાં ઉત્પન્ન થાય છે. અને આ ત્યારે જ સંભવ છે જ્યારે વૈષ્ણવીના મનમાં કાર્તિક માટે પ્રેમ ઉત્પન્ન થાય. આનો મતલબ એ, જ્યાં સુધી મોટી બેનના મનમાં જીજુ માટે પ્રેમ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તે બંનેનું મિલન પણ સંભવ નથી. પણ આ કેવી રીતે થશે મૈયા? માસી અને ગાયત્રી દાએ તો પહેલાથી જ એમના સંબંધ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. પૂર્ણ વિરામ લગાવવાનો અધિકાર કોઈ બીજાનો નથી, સ્વયંનો હોય છે શૈશવ. અને પ્રેમ એક એવો ભાવ છે જે કોઈના રોકવાથી રોકાતો નથી, પોતાની ઈચ્છાથી વહે છે. આવી ગયા એકવાર ફરી ઇજ્જતનો કચરો કરાવીને.
શું જરૂર હતી તમને આ બધું કરવાની? હા, કાલ સુધી જે આપણી હવેલીની તરફ આંખ ઉપાડી નતા જોઈ શકતા ને, આજે એ જ લોકો આપણી પીઠ પાછળ આંગળીઓ ઉપાડશે, જોઈ લેજો. આ વખતે તો સાસુમાં પણ નિરાશ લાગી રહ્યા છે. વૈષ્ણવીનો કિસ્સો થયો ખતમ. હવે અલકાને વહુ બનાવવા માટે અમને સાસુમાં પોતાની તરફ જોઈએ. શું કરી રહ્યા છો તમે? માજી પર આવી રીતના ગુસ્સો કરો છો? આ કઈ રીત છે? હું માજીની ભાવના સમજુ છું. કાર્તિકનો પ્રેમ અને તેની ચિંતા એમને મજબૂર કર્યા છે. અમારી સાસુમાં ગાય છે, ગાય. આવી રીતે વાત નહીં કરો એમની સાથે. હું કહી દઉં છું. હા, મને જરાય પસંદ નથી. અને તું મળી ગઈ તસલ્લી તને? જ્યારે જો ત્યારે બસ વૈષ્ણવીની રટ લગાવી છે અને પાછળ ભાગ્યો જાય છે. દૂધકારીને ફેંકી દીધો ને એણે તને. હા, થઈ ગઈ તસલ્લી? હાય મારી માડી, હાય મારી માડી. તારી આ માયુસી મારાથી જોવાતી નથી. એટલા માટે જ ઘડી ઘડી એની પાછળ જવાથી અમે લોકો તને રોકતા હતા. પણ તું સાંભળે છે ક્યાં? તારું દુઃખ અમારાથી જોવાતું નથી રે દીકરા, જોવાતું નથી. તમે રડશો નહીં માં. અરે કેવી રીતે ન રડીએ અમે? તને આટલો દુઃખી જોઈને માની આંખમાંથી શું આંસુ નહીં ટપકે? અચ્છા બોલ, તું પોતાની માને ખુશ જોવા માંગે છે તો ભૂલી જાય છોકરીને અને લગ્ન કર આ અલકા સાથે. બસ. શું થયું? બધાની જુબાનમાં ઘોડાની નાલ લાગેલી છે કે શું? બોલતા જ જઈ રહ્યા છો, બોલતા જ જઈ રહ્યા છો. આટલું બધું થયું દીકરા સાથે અને આવતા જ તેના. બસ માજી, હાથ જોડીએ છીએ અમે તમારી આગળ. પણ તમારી વાત માનીને જે થયું ને તે બધું અમે ભોગવી રહ્યા છીએ અને રોજ ભોગવી રહ્યા છીએ. હવે તો બસ એ જ થશે જે અમે ચાહીશું. હા, આજે અલકા છે ને, જુઓ આ છોકરીને. આ દર રીતે આપણા પરિવારને લાયક છે માં. પોતાનું બધું છોડી છાડીને આવી છે આપણા કાર્તિક માટે માં. હવે ભલે કાંઈ પણ થઈ જાય, અલકા જ બનશે આપણા કાર્તિકની વહુરાણી. અલકા વૈષ્ણવી કરતા દરેક રીતે